તો બાળકો આપણે ચેપ્ટર 3 જેનું નામ માહિતીનું નિયમન છે, બરાબર? એ આપણે ભણતા હતા. તો એમાં શું શું જોયું હતું? તો કે માહિતીનો સંગ્રહ કરવાનો, પછી એની ગોઠવણી યોગ્ય રીતે કરવાની, પછી આપણે મેન બે શબ્દો જોયા હતા. શું? એક તો સરાસરી, બીજું વિસ્તાર. તો સરાસરી એટલે શું? તો કે તમને જે અવલોકનો આપેલા હોય, શું આપેલું હોય? તમને જે અવલોકનો આપેલા હોય એનો સરવાળો કરવાનો, પછી એને કેના વડે ભાગવાના? તો કે જેટલા અવલોકનોની સંખ્યા હોય એને ભાગી નાખો તો તમને શું મળી જાય? તે પદાર્થ અથવા વર્ગની સરાસરી. તો સરાસરી એટલે શું? તો કે તમને જે અવલોકનો આપેલા હોય એનો સરવાળો કરવાનો, ભાગાકારમાં શું કરવાનું? અવલોકનોની સંખ્યા. પછી બીજું જોયું તો આપણે વિસ્તાર. વિસ્તાર એટલે શું? તો કે મહત્તમ અવલોકન અને લઘુત્તમ અવલોકનનો તફાવત. તમને જે માહિતી આપેલી હોય એમાં જે મહત્તમ અવલોકન હોય એ અને લઘુત્તમ અવલોકન હોય એનો શું જોયો તો? તફાવત. તેને શું કહેવાય? વિસ્તાર. પછી આપણે સ્વાધ્યાય 3.1 જોતા હતા, બરાબર? એમાં પહેલો બીજો દાખલો મેં અહીં ગણાવ્યો હતો, ત્રીજો ચોથો દાખલો મેં તમને હોમવર્કમાં આપ્યો તો. હવે આ છે એક્ઝામ્પલ 5. તો એક્ઝામ્પલ 5 શું કહે છે? નીચે દર્શાવેલ કોષ્ટક, આ એટલે કે કોષ્ટક છે. કોષ્ટક દરેક ખેલાડી 4 રમતમાં મેળવેલા અંક દર્શાવે છે. ખેલાડી ક્યાં ક્યાં છે? A B C. રમત છે 1 2 3 અને 4. તો આપણે એની જોઈએ. તો એ જે ખેલાડી છે, પેલો ખેલાડી છે, એને રમત 1 માં 14 ગુણ, રમત 2 માં 16 ગુણ, રમત 3 માં 10 ગુણ અને રમત 4 માં 10 ગુણ મેળવા. તેવી જ રીતે ખેલાડી B છે, એને રમત 1 માં 0 ગુણ, રમત 2 માં 8 ગુણ, રમત 3 માં 6 ગુણ અને રમત 4 માં 4 ગુણ મેળવા. તેવી જ રીતે ખેલાડી C છે, એને રમત 1 માં 8 ગુણ, રમત 2 માં 11 ગુણ, પછી રમત 3 એટલે કે રમ્યો નથી. C ખેલાડી રમત રમ્યો નથી અને રમત 4 માં કેટલા ગુણ મેળવે છે? 13. તો શું કહે છે? દરેક રમતમાં A વડે મેળવેલ અંકની સરાસરી શોધો. શું કહે છે? કે આપણે જે A ખેલાડી હતો એની શું કહે છે? સરાસરી શોધવાની છે. તો ખેલાડી A ની સરાસરી શોધવા માટે શું કરશું? તો કે એની રમતમાં મેળવેલા કુલ ગુણ, રમતમાં મેળવેલા કુલ ગુણ એટલે કે આ બધી રમતમાં જે મેળવેલા ગુણ છે તેનો સરવાળો કરશું. ભાગાકારમાં શું કરશું? તો કે ખેલાડી A કેટલી રમત રમ્યો? તો કે 1 2 3 અને 4. તો ભાગ્યા 4 કરી નાખશું. તો ચાલો જેને આપણે દાખલો ગણીએ. તો ચાલો આન્સરમાં શું લખશું? પહેલામાં તો શું પ્રશ્ન પૂછ્યો છે કે દરેક રમતમાં A વડે મેળવેલા અંકની સરાસરી શોધો. તો ખેલાડી A વડે મેળવેલા અંક ની સરાસરી એના બરાબર શું થશે? તો કે મેળવેલા કુલ ગુણ ના છેદમાં કુલ રમત. તો કે મેળવેલા કુલ ગુણ છેદમાં કુલ રમતની સંખ્યા. કુલ રમતની સંખ્યા. તો હવે એને કેટલા ગુણ મેળવા છે? તો કે આપણે જોઈએ તો એને રમત 1 માં 14, 2 માં 16, રમત 3 માં 10 અને રમત 4 માં 10. તો આ બધાનો સરવાળો કરશું. 14 + 16 સોરી અહીંયા આવે છે 10. તો 14 + 16 + 10 + 10. ભાગાકારમાં શું? તો કે કેટલી રમત રમી? 1 2 3 4. તો ભાગ્યા 4 કરશું. તો શું થશે? તો કે 14 + 16 કરો એટલે 30, 30 + 10 કરો તો 40, 40 + 10 કરો તો 50, 50 ભાગ્યા 4 કરો, 50 ભાગ્યા 4 કરશો એટલે શું મળશે? 12.5. શું મળશે? 12.5.
આમ ખેલાડી એકની સરાસરી કેટલી મળી ગઈ 12.5. હવે આવે છે બી દાખલો. તો શું કહે છે બી? દરેક રમતમાં સી વડે મેળવેલ અંકની સરાસરી જાણવા માટે તમે કુલ સંખ્યાને 3 વડે ભાગશો કે 4 વડે? શા માટે? શું કહે છે કે આ જે સી ખેલાડી છે એને દરેક રમતમાં મેળવેલા ગુણને કેના વડે ભાગવાનું છે? 3 વડે ભાગશો કે 4 વડે? તો કે સર શું કે એ જે ખેલાડી સી હતો એને તો ટોટલ 3 જ રમત રમી છે, 1 2 3. તેથી શું કરશું? સી ની ખેલાડીની જે આપણે સરાસરી જાણવા માટે તો કે આ ત્રણેયનો સરવાળો કરશું, ભાગ્યા શું કરશું? 3 કરશું કે 4? તો કે સર 3 જ કરવાનું હોય ને. કેમ 3 કરવાનું હોય? કારણ કે એ 3 જ રમત રમ્યો છે. જો કદાચ 4 રમત રમ્યો હોય અને અહીંયા શૂન્ય ગુણ આવ્યો હોય તો આપણે 4 રમત વડે ભાગી શકીએ, પણ એ રમ્યો જ નથી રમત, તો કેટલા વડે ભાગવાનું થશે? 3. તો શું કરશું કે દરેક રમતમાં સી વડે મેળવેલ અંકની સરાસરી જાણવા માટે તમે કુલ સંખ્યાને 3 વડે ભાગશો. તો સી ની સરાસરી જાણવા માટે કુલ અંકને કેટલા વડે ભાગશું? 3 વડે. કુલ અંકને 3 વડે ભાગશું. કોઈ એમ પૂછે કારણ? તો કારણ પણ લખાય. કારણ કે એક રમત રમ્યો નથી. કારણ કે સી ખેલાડી એક રમત રમ્યો નથી. હવે કોઈ એમ પૂછે તો કે મારે સી ની સરાસરી જોતી હોય તો મળી જાય. શું? તો કે ત્રણેય અવલોકનોનો સરવાળો કરવાનો, ભાગ્યા 3 કરી દેવાનો. તો સી ખેલાડીની સરાસરી બરાબર શું કરશો? તો કે મેળવેલા કુલ અંક ના છેદમાં રમતની કુલ સંખ્યા. મેળવેલા કુલ અંક ના છેદમાં શું લખશું? રમતની કુલ સંખ્યા. રમતની કુલ સંખ્યા. તો કેટલા કુલ અંક થશે? તો કે 8 + 11 + 13. 8 + 11 + 13 કેટલા વડે ભાગવાનું? 3 વડે. કેમ? કારણ કે સી ખેલાડી એક રમત રમ્યો નથી. 11 + 8 કરો એટલે 19, 19 + 13 કરો 19 + 13 એટલે કેટલા થશે? 32. 19 + 13 કરો એટલે શું થશે? 32. 32 ભાગ્યા 3. 32 ભાગ્યા 3 એટલે શું જવાબ આવશે? તો કે 10.66. તો આપણને જે સી ખેલાડી હતો એની સરાસરી શું મળી ગઈ? 10.66. હવે ત્રીજું શું કહે છે? ત્રીજું શું કહે છે કે બી ચારેય રમત રમ્યો છે. તમે તેની સરાસરી કેવી રીતે શોધશો? તો કેવી રીતે શોધવાની? તો કે બી ના ચારેય અવલોકનોનો સરવાળો ભાગ્યા 4. તો બી ની સરાસરી બરાબર શું લખશો? તો કે મેળવેલા કુલ અંક છેદમાં રમતની કુલ સંખ્યા. તો હવે હું ડાયરેક્ટ કુલ અંક લખું છું. શું છે? 0 + 8 + 6 + 4. 0 + 8 + 6 + 4 ના છેદમાં કેટલી રમત થાય? 1 2 3 4. તો 4. 8 + 6 કરો તો 14, 14 + 4 કરો તો 18, 18 ભાગ્યા 4 કરો તો કેટલા આવે? 18 ભાગ્યા 4 કરો તો કેટલા આવે? તો કે 4.5. કેટલા આવી જશે? 4.5. આમ p ની સરાસરી શું મળી ગઈ આપણને? 4.5. a ની સરાસરી મળી 12.5, b ની મળી 10.66, સોરી
સી ની મેળી 10.66 અને બી ની મેળી 4.5. તો હવે શું કહે છે, કોનો દેખાવ સારો છે? તો કે જેની સરાસરી વધુ તેનો દેખાવ સારો. તો કોની સરાસરી વધુ છે? તો કે ખેલાડી એ ની. ખેલાડી એ ની સરાસરી કેટલી છે? 12.5. તેથી ચોથામાં શું લખશું? એનો દેખાવ સારો છે. બરાબર. તો આ તો એક્ઝામ્પલ 5. હવે એક્ઝામ્પલ 6 અને 7 બંને આના જેવા જ છે, એટલે એ બંને દાખલા હોમવર્કમાં. હવે છે એક્ઝામ્પલ 8. તો એક્ઝામ્પલ 8 માં શું કહે છે કે એક શહેરમાં કોઈ ચોક્કસ અઠવાડિયામાં પડેલ વરસાદ મિલીમીટર, મીમી એટલે શું? મિલીમીટરમાં નીચે દર્શાવ્યા પ્રમાણે નોંધવામાં આવ્યો છે. તો શું? એક શહેર છે, બરોબર? એ દરમિયાન એક અઠવાડિયામાં શહેરમાં એક અઠવાડિયા દરમિયાન વરસાદ કેટલો પડ્યો છે એ મિલીમીટરમાં દર્શાવ્યું છે. તો કોષ્ટક જો, એમાં દિવસ આપેલો છે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. અને આ દિવસ દરમિયાન કેટલો વરસાદ પડ્યો છે એ મિલીમીટરમાં દર્શાવેલું છે. સોમવારે 0 મિલીમીટર, મંગળવારે 12.2, બુધવારે 2.1, ગુરુવારે 0 મિલીમીટર, શુક્રવારે 20.5, શનિવારે 5.5 અને રવિવારે 1 મિલીમીટર વરસાદ પડ્યો છે. તો શું કહે છે? પ્રથમ કે ઉપરની માહિતીને આધારે વરસાદનો વિસ્તાર શોધો. વરસાદનો શું શોધવાનો છે આપણે? વિસ્તાર. તો વિસ્તાર એટલે શું? તો કે સૌથી વધુમાં વધુ અવલોકન એટલે કે સૌથી મહત્તમ અવલોકન અને સૌથી લઘુત્તમ અવલોકનનો તફાવત. તો અહીંયા શું થઈ જશે? સૌથી વધુ વરસાદ અને સૌથી ઓછા વરસાદનો તફાવત. તો ચાલો લખીએ. પહેલામાં શું કહે છે? વરસાદનો વિસ્તાર. વરસાદનો વિસ્તાર બરાબર શું થશે? સૌથી વધુ વરસાદ ઓછા સૌથી ઓછો વરસાદ. તો સૌથી વધુ વરસાદ ઓછા સૌથી ઓછો વરસાદ. તો ચાલો જોવો ધીમે. સૌથી વધુ વરસાદ કેટલો છે? સૌથી વધુ વરસાદ કેટલો છે? તો કે 20.5 મિલીમીટર. અને સૌથી ઓછો વરસાદ કેટલો છે? 0 મિલીમીટર. તો 20.5 ઓછા 0.0 એટલે કેટલા થશે? 20.5 માંથી 0.0 બાદ કરો તો કે 20.5 મિલીમીટર. કેટલા થશે? 20.5 મિલીમીટર. તો વરસાદનો વિસ્તાર શું મળી ગયો? 20.5 મિલીમીટર. હવે બીજું, આ અઠવાડિયામાં પડેલ વરસાદની સરાસરી શોધો. શું કહે છે કે આ અઠવાડિયા દરમિયાન જે વરસાદ પડ્યો એની શું શોધવાની છે આપણે? સરાસરી. સરાસરી શોધવા માટે શું કરવું પડે? તો કે આ બધાનો સરવાળો ભાગ્યા દિવસોની સંખ્યા. તો ચાલો બીજું લખીએ. વરસાદની સરાસરી બરાબર શું લખશું? કે અઠવાડિયા દરમિયાન પડેલ કુલ વરસાદ ના છેદમાં કુલ દિવસોની સંખ્યા. તો કુલ વરસાદ ના છેદમાં કુલ દિવસોની સંખ્યા. તો ચાલો કુલ વરસાદ એટલે કે સોમવારે શું પડ્યું? 0.0. પછી મંગળવારે તો કે 12.2, બુધવારે કેટલો પડ્યો? 2.1, ગુરુવારે 0.0, શુક્રવારે 20.5, શનિવારે કેટલો પડ્યો? શનિવારે 5.5
વત્તા રવિવારે 1 મિલીમીટર। આ બધાને શું કરશું? કેટલા દિવસોની વાત ચાલે છે? તો કે એક અઠવાડિયા। એક અઠવાડિયામાં કેટલા દિવસો હોય? 7। ચાલો જીને આ બધાનો સરવાળો કરો તો કેટલા થશે? તો કે પહેલા આપણે 12.2 વત્તા 2.1 કરીએ એટલે થાય 12 + 2 કરો તો 14.3 વત્તા 20.5 એટલે કેટલા થશે? ચાલો જીને કરો તો 34.8 વત્તા 1 એટલે કે 35.8 વત્તા 5.5 વત્તા 5.5 તો કરો જીને કેટલા થશે? 12 વત્તા 2 14 વત્તા 10 34 વત્તા 1 35 ને 5 40.3 એટલે કે 41.3 થશે। ટોટલ કેટલું થશે? 41.3 ભાગ્યા 7। તો ચાલો 41.3 ભાગ્યા 7 કરો જેને કેટલા આવશે? તો કે 5.9। આમ વરસાદની સરાસરી કેટલી મળી તમને? 5.9। હવે શું કહે છે? કેટલા દિવસોમાં વરસાદ સરાસરી કરતા ઓછો પડ્યો? શું કહે છે કે કેટલા દિવસોમાં વરસાદ સરાસરી વરસાદ કરતા ઓછો પડ્યો? તો સરાસરી વરસાદ આપણને શું મળ્યો? 5.9। શું મળ્યો? 5.9। તો હવે જોવાનું 5.9 કરતા કેટલા દિવસોમાં વરસાદ ઓછો પડ્યો? તો કે એક સોમવારે ઓછો પડ્યો, પછી બુધવારે ઓછો પડ્યો, ગુરુવારે ઓછો પડ્યો, શનિવારે પણ ઓછો પડ્યો અને રવિવારે પણ ઓછો લખવાનો। તો કેટલા દિવસોની સંખ્યા માંગેલી છે તો 1 2 3 4 5 તો 5 દિવસોમાં વરસાદ સરાસરી વરસાદ કરતા ઓછો પડ્યો છે। તો ત્રીજું લખવાનું 5 દિવસો। કયા દિવસો હોય એ લખવું હોય તો પણ લખાય અને ખાલી દિવસોની સંખ્યા લખો તો પણ ચાલે। તો 5 દિવસોમાં વરસાદ સરાસરી વરસાદ કરતા ઓછો પડ્યો છે। બરોબર? તો આ છે એક્ઝામ્પલ નંબર 8। હવે છે એક્ઝામ્પલ 9। તો એક્ઝામ્પલ 9 શું કહે છે કે 10 છોકરીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં માપવામાં આવી। કોઈ પણ એક જગ્યા છે, બરોબર, જ્યાં 10 છોકરીઓની ઊંચાઈ કેમાં માપવામાં આવે છે? સેન્ટીમીટરમાં। ખાસ ગણિતમાં એકમનું મહત્વ છે। અહીંયા કયો એકમ આપેલો છે? સેન્ટીમીટર। તો 10 છોકરીઓ છે જેની ઊંચાઈ કેમાં માપવામાં આવી? સેન્ટીમીટરમાં। અને નીચે દર્શાવ્યા પ્રમાણે પરિણામ મળેલ છે। તો એમાં પ્રથમ છોકરીની ઊંચાઈ કેટલી છે? 135 સેન્ટીમીટર। તેવી જ રીતે બીજીની 150 સેન્ટીમીટર, ત્રીજી 139 સેન્ટીમીટર, 128, 151, 132, 146, 149, 143, 141 સેન્ટીમીટર। તો આ હતી 10 છોકરીઓની ઊંચાઈ જ્યારે માપી ત્યારે તે દરમિયાન મળેલ પરિણામ હતું। તો હવે પ્રથમ શું કહે છે કે સૌથી વધુ ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ કેટલી છે? તો આમાંથી જોવાનું કે સૌથી વધારેમાં વધારે ઊંચાઈ કોની છે? તો તમે જોવો તો સૌથી વધારેમાં વધારે ઊંચાઈ 151 સેન્ટીમીટર છે। કેટલી છે? 151 સેન્ટીમીટર। તેથી આપણે પહેલા દાખલાના જવાબમાં શું લખશું કે સૌથી વધુ ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ કેટલી છે? 151 સેન્ટીમીટર। સૌથી વધુ ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ
151 સેન્ટીમીટર છે બરાબર। તો આ તો પહેલાનો જવાબ। બીજું શું કહે છે કે સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ કેટલી છે। તો સૌથી ઓછી ઊંચાઈ કોની છે તો આપણે જોઈએ તો 128 સેન્ટીમીટર એ સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી છોકરી છે। તો શું લખશું સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ કેટલી છે 128 સેન્ટીમીટર। હું ખાલી અહીંયા જવાબમાં 128 સેન્ટીમીટર લખું છું પણ તમારે શું લખવાનું છે તમારે કાયદેસર વાક્ય પૂરું કરવાનું છે। શું સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ 128 સેન્ટીમીટર છે। ત્રીજા દાખલાનો આ માહિતીનો વિસ્તાર કેટલો છે તો માહિતીના વિસ્તાર માટે શું જોઈએ તો કે સૌથી વધુ ઊંચાઈ અને સૌથી ઓછી ઊંચાઈનો તફાવત। તો આપણને ખબર છે કે સૌથી વધુ ઊંચાઈ 151 સેન્ટીમીટર છે સૌથી ઓછી ઊંચાઈ 128 સેન્ટીમીટર છે। તો ચાલો ત્રીજો લખીએ શું છે માહિતીનો વિસ્તાર। તો માહિતીના વિસ્તાર બરાબર સૂત્ર શું થશે સૌથી વધુ ઊંચાઈ ઓછા સૌથી ઓછી ઊંચાઈ સૌથી ઓછી ઊંચાઈ। તો સૌથી વધુ ઊંચાઈ કેટલી છે 151 સેન્ટીમીટર અને સૌથી ઓછી ઊંચાઈ કેટલી છે 128 સેન્ટીમીટર। તો 151 ઓછા 128 કરો કેટલા થશે 151 ઓછા 128 એટલે કેટલું થશે તો કે 23 સેન્ટીમીટર। કેટલી થશે 23 સેન્ટીમીટર। તો આ માહિતીનો વિસ્તાર કેટલો મળી ગયો આપણને 23 સેન્ટીમીટર। હવે ત્રીજું શું કહે છે કે છોકરીઓની સરાસરી ઊંચાઈ કેટલી છે ત્રીજું તો આપણે ગણી લીધું। ચોથું શું કહે છે છોકરીઓની સરાસરી ઊંચાઈ કેટલી છે તો એ શોધવા માટે શું કરવું પડે તો કે આ બધાનો સરવાળો ભાગ્યા છોકરીઓની સંખ્યા કેટલી છે 10। તો શું કરશું સરાસરી માટે આ બધાનો સરવાળો ભાગ્યા 10। તો ચોથું છોકરીઓની સરાસરી બરાબર શું થશે તો કે છોકરીઓની ઊંચાઈ ના છેદમાં સંખ્યા છોકરીઓની ઊંચાઈ ના છેદમાં કુલ સંખ્યા કુલ કોની સંખ્યા છોકરીઓની બરોબર। તો છોકરીઓની ઊંચાઈ લખવાની છે આપણે તો ચાલો બોલતા જાઓ શું છે 135 135 વત્તા 150 વત્તા કેટલી છે 139 વત્તા 128 વત્તા 151 વત્તા 132 વત્તા 146 વત્તા શું છે 149 વત્તા 143 વત્તા 141 10 છોકરીઓની ઊંચાઈ છે ના છેદમાં કુલ સંખ્યા કેટલી છે 10। તો આ બધાનો સરવાળો કરવાનો છે 135 વત્તા 150 વત્તા 139 વત્તા 128 વત્તા 151 થી લઈને 141 સુધી સરવાળો કરવાનો છે। તો કેટલો થશે સરવાળો 1414 ભાગ્યા 10 એટલે કેટલી મળશે સરાસરી તો કે 141.4। આમ તમને છોકરીઓની સરાસરી મળી ગઈ 141.4। હવે શું કહે છે કે કેટલી છોકરીઓની ઊંચાઈ સરાસરી ઊંચાઈ કરતા વધુ છે। ધ્યાનથી રાખજો અહીંયા શું કહે છે વધુ છે કેટલી છોકરીઓની ઊંચાઈ સરાસરી ઊંચાઈ કરતા વધુ છે
તો સરાસરી ઊંચાઈ કેટલી મળી ગઈ 141.4 તો એના કરતા કેટલી છોકરીઓની ઊંચાઈ વધુ છે તો કે આ એક પછી આ બીજી ત્રીજી ચોથી અને 5 આ નહીં આવે કેમ કારણ કે આપણને મળ્યું શું છે 141.4 અહીંયા 141 છે એટલે 5 ના જવાબમાં શું લખશું કે 5 છોકરીઓની ઊંચાઈ સરાસરી ઊંચાઈ કરતા વધુ છે સરાસરી ઊંચાઈ કરતા વધુ છે તો આ તો સ્વાધ્યાય 3.1 નો લાસ્ટ એક્ઝામ્પલ બરાબર હવે આપણે એક બીજા જેમ કે સરાસરી જોયું વિસ્તાર જોયું તો આ બધું શું હતું તો કે તમને કોઈ એક માહિતી આપેલી કોઈ એક માહિતી આપેલી એમાં સરાસરી એ શું હતું તો કે મધ્યવર્તી સ્થિતિનું માપ હતું તો તેવી જ રીતે આપણે એક બીજા નામના શબ્દ વડે ઓળખશું શું બહુલક બહુલક તો ચાલો બહુલક કોને કહેવાય એ સમજાવું છું તો બહુલક એટલે શું તો કે તમને કોઈ માહિતી આપેલી હોય પહેલા તમને કોઈ માહિતી આપેલી હોય એ માહિતીમાં વધારે કોઈ માહિતી આપેલી હોય એ માહિતીમાં વધારે જે અવલોકન આવે તેને શું કહેવાય તે માહિતીનો બહુલક તો બહુલકને હું તમને પહેલા વ્યાખ્યા લખાવું છું શું તો કે આપેલ અવલોકનમાં અથવા અવલોકનના સમૂહમાંથી વધારેમાં વધારે આવતા અવલોકનને તે માહિતીનો અથવા તે સમૂહનો અહીંયા આપણે સમૂહ શબ્દ વાપર્યો છે એટલે અહીંયા પણ આપણે સમૂહ વાપરશું ત્યાં કદાચ માહિતીનો વાપર્યો હોય તો માહિતી તો તે સમૂહનો બહુલક કહે છે આ ખાસ વ્યાખ્યા યાદ રાખવાની છે સમજવાની છે શું કહે છે કે આપેલ અવલોકનના સમૂહમાંથી વધારેમાં વધારે આવતા અવલોકનને જે વધારે અવલોકન આવે તેને શું કહેવાય તે સમૂહનો બહુલક તો હું તમને કોઈ એક માહિતી આપું છું એનો તમારે બહુલક શું થાય એ મને કહેવાનું છે જેમ કે 141 143 144 142 143 147 143 149 151 152 143 બરોબર આ કોઈ તમને માહિતી આપેલી છે અથવા માહિતીનો સમૂહ આપેલો છે હવે શું કહે છે બહુલક એટલે કે આપેલ અવલોકનના સમૂહમાંથી એટલે કે અવલોકનનો એક સમૂહ છે એમાંથી વધારેમાં વધારે આવતા અવલોકનને તે સમૂહનો બહુલક કહે છે તો જોવાનું આ જે સમૂહ આપેલો છે એમાંથી વધારેમાં વધારે અવલોકન ક્યુ આવે છે તો કે 141 જોઈએ તો એક જ વાર આવે છે પણ 143 આ એક વાર આવે છે આ બીજી વાર આ ત્રીજી વાર અને આ ચોથી વાર તો 143 વધુમાં વધુ એટલે કે 4 વખત આવે છે તેથી 143 એ શું થઈ જશે આ સમૂહનો બહુલક થઈ જશે તો બહુલક એટલે શું તો કે આપેલા અવલોકનના સમૂહમાંથી વધારેમાં વધારે આવતા અવલોકનને શું કહેવાય તે સમૂહનો બહુલક હવે આવે છે વિસ્તૃત માહિતીનો બહુલક તો કોઈ પણ આપણને જે માહિતી આપેલી હોય એ વિસ્તૃત હોય
એટલે કે જાજી સંખ્યામાં અવલોકનો આપેલા હોય. મેં તો તમને અહીંયા જે અવલોકનો આપેલા છે ખાલી 10 12 આપેલા છે, પણ કદાચ 100 અવલોકનો આવેલા હોય અથવા 200 અવલોકનો આપેલા હોય. હવે તમે એમાંથી કેવી રીતે કહી શકો કે આ માહિતીનો બહુલક શું હશે? તો કાંઈ નહીં કરવાનું. ધોરણ 6 માં તમને કોઈ આવી રીતે માહિતી આપેલી હોય, બરાબર, એનું આવૃત્તિ ચિહ્નવાળું કોષ્ટક દોરતા શીખવાડ્યું હતું. આવૃત્તિ ચિહ્નવાળું કોષ્ટક દોરતા તમને મેં શીખવાડ્યું હતું. આમાં આયા શું લખતા? તો કે વિદ્યાર્થીની સંખ્યા અથવા મેળવેલા ગુણ, બરાબર. પછી અહીં આપણે આવૃત્તિ ચિહ્નો વડે દર્શાવ્યા હતા અને કેટલા વિદ્યાર્થી છે એ અહીંયા લખવાનું હતું. તો એમાં તમે એક વિદ્યાર્થી, જેમ કે 41 ગુણ મેળવ્યા હોય એવા 10 વિદ્યાર્થી હોય તો આપણે આવી રીતે લીટા કરતા હતા. પછી 42 હોય તો 15 હોય, 43 હોય તો 17 હોય. તો આમાં જેની સંખ્યા વધુ આવે તેને શું કહેવાય? વિસ્તૃત માહિતીનો બહુલક. તો બહુલક પણ એક પ્રકારનો, વિસ્તૃત માહિતીનો બહુલક એ બહુલક જ છે, પણ શું છે તો કે તમને માહિતીના અવલોકનો જાજા હોય તો પેલા આપણે શું કરવાનું? તેને આવૃત્તિ ચિહ્નવાળા કોષ્ટકમાં ગોઠવી દેવાનું. એટલે હવે શું તો કે આપને ડાયરેક્ટ ખબર પડી જશે કે જેને 43 ગુણ આવ્યા છે એવા વધારેમાં વધારે 17 વિદ્યાર્થીઓ છે. શું કે વધારેમાં વધારે કેટલા વિદ્યાર્થીઓ છે? 17, કે જેને 43 ગુણ આવ્યા છે. તો બહુલક એટલે શું તો કે તમને કોઈ માહિતી આપેલી હોય એમાંથી વધારેમાં વધારે કયું અવલોકન આવે છે તેને શું કહેવાય? તે માહિતીનું બહુલક. અહીંયા શું બહુલક થશે? 143. હવે આપણને આગળનું જે છે મધ્યસ્થ એ હવે આપણે આગળના લેક્ચરમાં જોશું.